વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે વ્યવહારિક પેડ્યા જોતા હતા. ત્યારબાદ આગળનો વ્યવહારિક પેડ્યા છે કે ધોરીમાર્ગ પર સ્થાન A અને B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. એક ગાડી A થી ઉપડે છે ત્યારે બીજી ગાડી સ્થાન B થી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં પરંતુ એક ધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે. તેઓ એકબીજા તરફ ચાલે તો તે 1 કલાકમાં મળે છે. તો આ બંને ગાડીઓ વચ્ચેની ઝડપ કેટલી છે? મતલબ આ બંને ગાડીઓની ઝડપ કેટલી છે? તો પહેલા તો જે વસ્તુ આપણને નથી ખબર અથવા તો જે વસ્તુની કિંમત આપણે શોધવાની છે એને હું ધારી લઈએ ચલ x અને ચલ y. હવે તો હું કીધું છે આ બે ગાડીઓની ઝડપ કેટલી હશે? મતલબ આપણને ગાડી A અને ગાડી B ની ઝડપ ખબર નથી. તો ધારો કે ગાડી A ની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક અને ગાડી B ની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક. ચલો આ બે ચલ ધારી લીધા. હવે સમીકરણ કેમ બનાવવું તો જુઓ. પહેલા હું કીધું છે એક ધોરીમાર્ગ છે. ધોરીમાર્ગ પર બે સ્થાન આવેલા છે અને આ બંને સ્થાન એકબીજાથી કેટલા કિલોમીટર દૂર છે? 100 કિલોમીટર. એટલે કે ટૂંકમાં આ બંને સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે? 100 કિલોમીટર. તો એક આપણે ધોરીમાર્ગ દોરીએ તો આ એક ધોરીમાર્ગ છે. રેડી? આની ઉપર બે સ્થાન આવેલા છે. અહીંયા એક સ્થાન A અને અહીંયા એક સ્થાન આવેલું છે B. રેડી? આ શું છે? સ્થાન A અને આ બીજું શું આવેલું છે? સ્થાન B. રેડી? આ બંને સ્થાન એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. એટલે કે આ બંને સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે? 100 કિલોમીટર છે. કેટલું છે? 100 કિલોમીટર. રેડી? હવે હું કીધું છે કે એક ગાડી સ્થાન A થી ઉપડે છે. એક ગાડી અહીંથી ચાલવાની શરૂઆત કરે છે અને બીજી ગાડી આ સ્થાન B થી ઉપડે છે. તો હું કીધું છે ગાડીઓ એક જ દિશામાં, એટલે કે ગાડી આ જ દિશામાં જતી હોય તો ગાડી B પણ એ જ દિશામાં જવાની છે. એક જ દિશામાં પરંતુ એક ધારી સરખી ઝડપથી ચાલે તો બંને એકબીજાને કેટલી કલાકમાં મળે છે? 5 કલાકમાં એકબીજાને મળે છે. હવે એમ આપણે ધારી લઈએ કે આ બંને સ્થાન પરથી જે ગાડી ઉપડે એને સ્થાન C પર પહોંચવાનું છે. કેની પર પહોંચવાનું છે? સ્થાન C. તો સમજો ગાડી A અહીંથી ઉપડે છે. આપણે સીધું એને નામ જ આપી દઈએ ગાડી A. અહીંથી શરૂઆત કરી એને સ્થાન C સાથે પહોંચવાનું છે. રેડી? તો એને સમયગાળો કેટલો લાગે છે? તો કે 5 કલાક. કેટલો સમયગાળો લાગે? 5 કલાક. કેમ? કારણ કે રકમમાં આપણને કીધું છે. હવે એ જ રીતે ગાડી B છે એ પણ સ્થાન B થી ઉપડે છે અને એને પણ ક્યાં પહોંચવાનું છે? તો કે સ્થાન C પર જ પહોંચવાનું છે. તો એને સમયગાળો કેટલો લાગે છે? તો કે 5 કલાક. કેટલો કલાક સમયગાળો લાગે છે? 5 કલાક. હવે રકમમાં જો આપણી પાસે ઝડપ છે, કલાક એટલે એવું દર્શાવે સમય દર્શાવે. તો ઝડપ અને સમય સાથે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? વિજ્ઞાનમાં આપણે આવું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. શું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે આમાં જો ગાડી A અને ગાડી B માટે, ગાડી A અને ગાડી B માટે હવે એને ધ્યાન આપીએ તો ગાડી A માટે ગાડી A ની ઝડપ આપણી પાસે છે કેટલી છે? x. ગાડી A નો સમયગાળો શું છે? જો ફરીથી યાદ અપાઈ A થી ગાડી ઉપડે છે અને ક્યાં પહોંચે છે? C. તો એની માટેનો જે સમયગાળો છે કેટલો કલાક છે? 5 કલાક છે. તો ગાડી A નો આપણી પાસે શું નથી? તો કે અંતર છે નહીં. તો આપણને શું મળશે? અંતર મળશે. જો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચાલો ગાડી A, તો ગાડી A ની ઝડપ કેટલી છે? x. અંતર નથી, સમય છે તો કે હા 5. આ 5 અહીં ગુણાઈ જાય તો ગાડી A નું અંતર કેટલું આવે? 5 1 7. એ જ રીતે ગાડી B માં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય.
તો ગાડી બી ની ઝડપ શું છે તો કે y છે, અંતર ખબર છે તો કે નહીં, ચાલો સમય ખબર છે તો કે આ ગાડી બી ને c ઉપર પહોંચવું હોય તો કેટલો કલાક લાગે છે 5 કલાક, ચાલો 5 અહીંયા ગુણે તો ગાડી બી માટે અંતર કેટલું આવશે 5y આવશે। હવે સમીકરણ કેમ બનાવવું તો અહીંથી ગાડી એને c સુધી પહોંચવું હતું તો એનું અંતર કેટલું હતું 5x હતું, ગાડી બી ને c સુધી પહોંચવું હતું તો ગાડી બી નું અંતર કેટલું હતું 5y હતું। હવે સામાન્ય ભાષામાં હું તમને કહું કે દાખલા તરીકે અહીં બે સ્થાન છે a અને c, આ વચ્ચે કોઈ b આપેલું છે, આખું ac આપણી પાસે 10 છે, કેટલું છે 10 છે, આ ab 6 છે તો bc કેટલું આવે શું આખું માપ કેટલું છે 10, એટલો કટકો કેટલો છે 6, તો બાકીનો કટકો કેટલાનો આવે 4 નો આવે। તો મેં શું કર્યું 10 માંથી એટલે કે કુલ અંતરમાંથી આ નાનું અંતર શું કરી દીધું બાદ કરી દીધું, રેડી। તો અહીંયા તે રીતે આપણે કરવાનું છે કે આ જે અંતર છે આખું અંતર આપણી પાસે કેટલું છે 5x છે, એમાંથી હું એટલું અંતર બાદ કરી દઉં 5 ગણું તો બાકીનો ભાગ મળશે અને આ બાકીનો ભાગ કેટલો છે 100 કિલોમીટર જેટલો છે, રેડી। તો સમીકરણ શું બનશે કુલ અંતર શું છે 5x, એમાંથી બાકીનું અંતર કેટલું 5y શું કરી દઈએ 12, તો એટલો નાનો એવો કટકો મળશે એ કેટલો છે 100। તો આ શું થઈ ગયું આપણું સમીકરણ નંબર 1, શું થઈ ગયું સમીકરણ નંબર 1। હવે બીજી શરત મુજબ તો બીજી શરતમાં શું કહે છે કે તેઓ એકબીજા તરફ ચાલે તો તે 1 કલાકમાં મળે છે। કોણ એકબીજા તરફ ચાલે કે ગાડી A અને ગાડી B, તો આપણે ફરીથી ધોરીમાર્ગ દોરીએ તો આ આપણો ધોરીમાર્ગ છે A અને B, રાઈટ। આ બંને સ્થાન વચ્ચેનું અંતર આપણને ખબર જ છે કેટલું આપ્યું તો રકમમાં 100 કિલોમીટર આપ્યું હતું। હવે શું કીધું છે આ જે સ્થાન છે ત્યાંથી એક ગાડી ઉપડે છે, એ આ દિશામાં આવે છે અને ગાડી B એની સામેની દિશામાં ચાલે છે। તો હવે એમ કહું કે ગાડી A અહીંથી ઉપડે અને અહીંયા સ્થાન C છે ત્યાં પહોંચે તો એનો સમયગાળો કેટલો લાગે છે 1 કલાક, અને ગાડી B એની સામેની દિશામાં ચાલે અને એ પણ C પર પહોંચે તો પણ એનો સમયગાળો કેટલો લાગે છે 1 કલાક લાગે છે, રેડી। ચાલો ઝડપ છે આપણી પાસે તો કે ગાડી A ની ઝડપ x, ગાડી B ની ઝડપ y, સમય છે 1 કલાક, અંતર છે નહીં, તો ફરીથી સૂત્ર મૂકીશું કે ગાડી A અને ગાડી B, શું સૂત્ર હતું તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, આમાં શું સૂત્ર હતું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। ચાલો ગાડી A ની ઝડપ કેટલી છે x હતી, અંતર આપણી પાસે છે નહીં, ગાડી A ની સમયગાળો કેટલો છે 1 કલાક, તો એક અહીંયા ગુણે તો અંતર શું આવશે 1 ગુણ્યા x એટલે x આવશે। એ જ રીતે ગાડી B ની ઝડપ શું હતી y, અંતર આપણને ખબર છે નહીં, સમયગાળો કેટલો કલાક છે 1 કલાક, એક અહીંયા ગુણાશે તો અંતર શું થશે y થશે। હવે સમીકરણ કેવું બનાવવું તો એક ઉદાહરણ આપણે ફરીથી નું જ લઈએ કે ચાલો અહીંયા A છે, અહીંયા B છે, અહીંયા કોઈ C છે, આ AC નું માપ 6 છે, BC નું માપ 100 છે, હું એટલો ટુકડો 6 અને એટલો ટુકડો 6, તો આખું AB શું થઈ ગયું શું થાય 12 થાય, કેમ કારણ કે આ બંનેનો આપણે શું કર્યો સરવાળો કર્યો, શું કર્યો સરવાળો કર્યો। તો એ જ રીતે અહીં સમીકરણ બનાવવું છે। ચાલો ગાડી A નું અંતર કેટલું આવ્યું 1x આવ્યું, ગાડી B નું અંતર કેટલું આવ્યું 1y આવ્યું। હવે આ નાના નાના ટુકડા છે AC અને BC, આ બંનેનો સરવાળો કરો તો આખું મળી જાય AB, અને AB આખું કેટલાનું છે 100 કિલોમીટર, એટલે શું થશે x y બરાબર આખું 100, તો x y બરાબર 100, આ આપણું સમીકરણ નંબર 2। ચાલો બે સમીકરણ લઈ જાય, હવે લોપ કરીશું તો કઈ રીતે તો કે જો કોનો લોપ કરવો સરળ છે તો ગમે એનો આપણે સરળતાથી લોપ કરી શકીએ છીએ। તો આપણે સમીકરણ 2 ને 5 વડે ગુણીએ અને કોનો લોપ કરીએ x નું, તો અહીં લખીએ સમીકરણ 2 ને 5 વડે ગુણી x નું
log કરતા. ચાલો 5x પ્લસ 5y બરાબર 500. સમીકરણ એકને કઈ કરતા નથી તો સમીકરણને કેમ ન 5x માઈનસ 5y બરાબર 100. ચાલો આ 5y કેન્સલ. આ કેટલા x થશે 10x બરાબર 600. હવે x બરાબર 600 ના છેદમાં 10 તો મીંડું મીંડું ઉડી જાય તો x બરાબર કેટલા આવ્યા 60. હવે શું કરીશું x ની કિંમત સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં સરળ શું રહેશે સમીકરણ 2. તો અહીં લખીએ કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 શું છે ax y બરાબર 100. x આપણી પાસે 60 પ્લસ y બરાબર 100 તો y બરાબર 100 માઈનસ 60 તો કેટલું આવશે 40. ચલો થઈ ગયું. હવે હું નીચે લખવાનું આમ કરી તો કે આમ ગાડી એની ઝડપ x બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક અને ગાડી બેની ઝડપ y બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક. આગળનો દાખલો છે જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારી તો ક્ષેત્રફળ 67 એકમ જેટલું વધે છે. તો લંબચોરસના પરિમાણ શોધો. પરિમાણ એટલે શું થાય તો કે લંબચોરસના માપ. લંબચોરસના માપ કયા કયા હોય તો કે બે જ હોય. કાં તો લંબાઈ હોય કયા કયા હોય લંબાઈ અને પહોળાઈ. એની સિવાય બીજું કઈ આવે નહીં. તો આપણે અહીંયા ગોતવાની છે પરિમાણ એટલે કે તેની બાજુ એક હોય શું હોય લંબાઈ અને એક શું હોય પહોળાઈ. તો લંબચોરસની આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. ત્યારબાદ એક નવો શબ્દ આવે છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે લંબચોરસનું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીં જુઓ આપણે લંબાઈ l અને પહોળાઈ b ધારશું નહીં. એનું કારણ છે બંને ચલ તો છે તમે ધારી પણ શકો પણ સાદુરૂપ આપવામાં તમને બહુ કન્ફ્યુઝન થશે. એટલા માટે આપણે લંબચોરસની લંબાઈ x ધારી લઈએ અને પહોળાઈ શું ધારી લઈએ y. તો કે ધારો કે લંબચોરસની લંબાઈ x અને લંબચોરસની પહોળાઈ y છે. ત્યારબાદ લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ y. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ શું છે આપણી પાસે x પહોળાઈ શું છે y. તો આપણી રકમ પ્રમાણે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે x ગુણ્યા y એટલે કે xy શું થશે xy. હવે શરતો લઈએ તો પ્રથમ શરત મુજબ તો પ્રથમ શરતમાં શું કીધું છે તો કે પ્રથમ શરતમાં એવું કીધું છે લંબાઈમાં 5 એકમ ઘટાડો અને પહોળાઈમાં 3 એકમ શું કરવાનું છે વધારો. હું લંબાઈમાં 5 એકમ ઘટાડો અને પહોળાઈમાં 3 એકમ વધારો કરવાથી ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. આ આપણે શું છે પ્રથમ શરત છે. તો અહીં જો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ. રેડી. તો હવે લંબાઈમાં કેટલા એકમનો ઘટાડો થાય છે 5 એકમ. તો જો લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય છે તો લંબાઈ આપણી શું હતી x એમાંથી કેટલા ઘટાડા કરવાનો છે 5. હવે નિશાની કઈ મૂકવી અત્યાર સુધી આપણે સરવાળો અને બાદબાકી જ મૂકતા
આ એક જ એવો દાખલો છે જેમાં તમારે શું મૂકવું પડશે? ગુણાકાર. કેમ? કારણ કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ લંબાઈમાં એટલો ઘટાડો કર્યો ગુણ્યા પહોળાઈ આપણી શું છે? y. એમાં શું કરવાનું છે? 3 એકમનો વધારો બરાબર. શું કીધું છે? ક્ષેત્રફળ કેટલું ઘટે છે? 9 ચોરસ એકમ જેટલું. તો ક્ષેત્રફળ શું છે આપણી પાસે? xy. એમાંથી 9 શું કરી દેવાના? બાદ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીશું. તો હવે આનો ગુણાકાર કેવી રીતે? તો પેલા કૌંસમાં જે બે સંખ્યા છે એના વારાફરતી બીજા કૌંસ સાથે ગુણવાની. એટલે કે x નો ગુણાકાર y સાથે કરવાનો પહેલા, ત્યારબાદ 3 સાથે. પછી તો કે x5 નો ગુણાકાર y સાથે અને ત્યારબાદ 3 સાથે. ચાલો તો x ગુણ્યા y xy. ચાલો x ગુણ્યા 3 3x માઈનસ 5y માઈનસ પ્લસ માઈનસ 5 તેરી 15 બરાબર xy માઈનસ 9. બરાબરની બંને બાજુ સમાન પદો એ કેન્સલ થઈ જાય. તો કે કોણ સમાન છે? તો કે xy xy. ચાલો શું વધ્યું? તો કે 3x માઈનસ 5y માઈનસ 15 બરાબર માઈનસ 9. હવે 3x માઈનસ 5y એમનો જ રહેશે. ચાલો આપણે જમણી બાજુ લઈ લઈએ તો માઈનસ 15 છે. આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ. તો બરાબર માઈનસ 9 પ્લસ 15. ચાલો 3x માઈનસ 5y માઈનસ પ્લસ માઈનસ 15 માંથી 9 જાય તો કેટલા આવશે? 6. તો આપણું શું થઈ ગયું? દ્વિચલ સુરેખ સમીકરણ. આને કહીએ સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજી શરત મુજબ. તો બીજી શરત શું છે આપણે? તો બીજી શરતમાં શું કહે છે કે લંબાઈમાં 3 એકમ શું કરીએ અને પહોળાઈમાં પણ 2 એકમ શું કરીએ? વધારો. લંબાઈ અને પહોળાઈમાં બંનેમાં શું કરવાનું છે? વધારો. તો ક્ષેત્રફળ 67 એકમ જેટલું શું થાય છે? વધે છે. હવે આપણે આથી શરત નહીં લખીએ. શરત લખો તોય વાંધો નહીં અને ડાયરેક્ટ આપણે કરીએ તોય વાંધો નહીં. ચાલો તો લંબાઈ શું હતી આપણી? x. શું કીધું છે? લંબાઈમાં 3 એકમ શું કરવાનું છે? વધારો. તો x 3. પહોળાઈમાં પણ શું કરવાનું છે? 2 એકમનો વધારો. તો y 2. આની બંને વચ્ચે નિશાની કઈ આવશે? તો કે ગુણાકાર. કેમ? કારણ કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો ત્યારબાદ ક્ષેત્રફળ કેટલું ઘટે છે? વધે છે 67 એકમ જેટલું. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શું આવ્યું હતું? x ગુણ્યા y એટલે xy. શું થાય છે? વધે છે. તો પ્લસ 67. ચાલો હવે ગુણાકાર. તો x નો ગુણાકાર y સાથે અને x નો ગુણાકાર 2 સાથે. ત્યારબાદ 3 નો ગુણાકાર y સાથે અને 3 નો ગુણાકાર 2 સાથે. તો x ગુણ્યા y xy પ્લસ x ગુણ્યા 2 એટલે 2x પ્લસ 3 ગુણ્યા y એટલે 3y પ્લસ 3 2 6 બરાબર xy પ્લસ 67. ચલો બરાબરની બંને બાજુ સમાન પદ કયા કયા છે? તો કે xy કેન્સલ. બીજું કઈ વધશે નહીં. તો ચલો હું હોય તો આ બાજુ કે 2x પ્લસ 3y પ્લસ 6 બરાબર 67. 2x પ્લસ 3y 6 વાળી બાજુ જાય એટલે માઈનસ થાય. 2x પ્લસ 3y બરાબર પ્લસ 61. આને શું કહી દઈએ? સમીકરણ નંબર 2. ચાલો હવે તો સરળ છે. શું કરશું? તો કે લોપ કરશું. કોનો લોપ કરશું? તો કે જો સરળ કોનો પડશે? x. આનો સહગુણક કેટલો છે? 3. આનો સહગુણક કેટલો છે? 2. બંનેના સહગુણક સરખા કરવાના. તો આને મારે કેટલા વડે ગુણવું પડે આખાને? તો બીજા સમીકરણના સહગુણક વડે ગુણ નાખીએ. 2 છે તો અહીં 2 વડે ગુણીએ તો 3 2 6. આને કેટલા વડે ગુણ નાખીએ? 3 વડે. તો 3 2 6 થઈ ગયું. તો લખીએ સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી x નો log કરતા. ચાલો સમીકરણ 1 ને 2 વડે એટલે કે સમીકરણ 1 માં જેટલા પણ પદ છે બધાને કેટલા વડે ગુણીશું? 2 વડે. તો 3 2 6x માઈનસ 5 2 10y 6 2 12
સમીકરણ 2 ને કેટલા વડે ગુણશું 3 વડે તો 3 દુ 6x પ્લસ 3 તેરી 9y બરાબર 61 તેરી તો કે 183. ચાલો હવે આ બંનેની નિશાની બદલાઈ પડશે તો આ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ. ચાલો 6x ઉડી ગયા માઈનસ માઈનસ પ્લસ તો 10 ને 9 કેટલા થાય 19y અને મોટા પદની નિશાની તો કે માઈનસ. ચાલો પ્લસ માઈનસ શું થાય માઈનસ 183 માંથી કેટલા બાદ કરવાના 12 તો કેટલા આવશે 1 અને 18 માંથી 1 જાય તો 17 કેવા આવશે માઈનસ. ચાલો માઈનસ 19 ભાગાકારમાં જશે તો માઈનસ 171 છેદમાં માઈનસ 19 માઈનસ માઈનસ કેન્સલ. ચાલો y બરાબર બાગ ઉઠશે તો કે આ શું થશે 19 9 અને 19 1 તો 19 કેન્સલ તો y બરાબર કેટલા આવ્યા 9 ના છેદમાં 1 પણ છેદમાં 1 લખીએ ન લખીએ ફરક પડશે નહીં. હવે શું કરવાનું તો કે y ની કિંમત કાં તો સમીકરણ 1 માં મૂકવાની કાં તો ક્યાં મૂકવાની સમીકરણ 2 માં કે જેથી આપણને x ની કિંમત મળી શકે. તો લખીએ y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 શું છે આપણી પાસે તો કે 3x 5y બરાબર 6 3x 5y બરાબર 6 3x 5 y ની કિંમત 9 બરાબર 6 9 પંચા 45 બરાબર 6 3x બરાબર 45 ઓલી બાજુ જાય તો પ્લસ થાય તો 45 ને 6 કેટલા થાય 51 થાય 3 ભાગાકારમાં તો ભાગ ઉડશે તો કે આ 3 એકમ 3 17 તેરી 51 3 3 કેન્સલ તો x બરાબર કેટલા આવ્યા 17 ના છેદમાં 1 લખીએ ન લખીએ ફરક પડશે નહીં. ચાલો તો x બરાબર કેટલા આવ્યા 17 x અને y મળી ગયા. x અને y આપણું શું હતું તો કે લંબચોરસની લંબાઈ અને લંબચોરસની પહોળાઈ y. તો નીચે લખવાનું આમ લંબચોરસની લંબાઈ x બરાબર 17 એકમ અને લંબચોરસની પહોળાઈ y બરાબર કેટલા એકમ 9 એકમ કેટલા એકમ 9 એકમ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.